ગુડ મોર્નિંગ એવરીબડી. વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ, લેસન નંબર 3, એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, જેનો એક ભાગ આપણે ગત સેશનમાં ભણી ગયા. ગ્લોસરી અને અરુણ કૃષ્ણમૂર્તિનો ટૂંકમાં પરિચય. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અરુણ કૃષ્ણમૂર્તિ સાથે જે વાર્તાલાપ થયો તેની ચર્ચા કરવાના છીએ. 10 પ્રશ્નો અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવે છે અને એના એ કેવા જવાબ આપે છે એ આપણા ત્રીજા પાઠની અંદર આવેલું છે. લેસન નંબર 3, એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. ફર્સ્ટ ક્વેશ્ચન: which experience as a child inspired you to take up this cause of the environment? What was your first activities? કઈ પ્રેરણાએ તમને આ પર્યાવરણ રક્ષવાનું ઉમદા કાર્ય કરવાની પ્રેરણા મળી અને તમારું પ્રથમ પ્રવૃત્તિઓ કઈ હતી? A beautiful lake next to my house, which once had a lot of birds, frogs and snakes, was heavily polluted. મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ હતું કે જે એક વખત ઘણા બધા પક્ષીઓ, દેડકાઓ અને સાપથી ભરાયેલું હતું, પણ હવે ખૂબ જ પ્રદૂષિત થઈ ચૂક્યું છે. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. અને એ ખૂબ જ સુંદર એવું સ્થળ ગંદકીમાં ફેરવાઈ ગયું અને મચ્છરોનો ફેલાવો કરવા લાગ્યો. This hurt me badly. અને આ બાબતનું મને ખૂબ જ લાગી આવ્યું. And I wanted to do something about it. અને હું એના માટે કંઈક કરવા ઈચ્છતો હતો. I got together with a couple of my friends and cleaned the pond next to my house. મારા કેટલાક મિત્રો સાથે મળીને મેં મારી બાજુમાં આવેલા આ તળાવને સ્વચ્છ કર્યું. This was the first activity. અને આ મારી પ્રથમ પ્રવૃત્તિ હતી. બીજો પ્રશ્ન: What kind of support did you get from the parents and teachers? તમને માતા પિતા અને શિક્ષકો તરફથી કેવો સહકાર મળ્યો? Was there any conflict between study time and the activism? શું તમને આ બધા કાર્યો કરવામાં અને અભ્યાસમાં એની વચ્ચે કંઈ સંઘર્ષ થયો, અંતરાય ઊભો થયો? I have supportive parents who understood that my interest was the environment. મને એવા ખૂબ જ સહભાગી અને સહકારી થાય એવા માતા પિતા મળ્યા કે જે મારા પર્યાવરણના રસને સમજી શકતા હતા. They have never stopped me from doing what I want. અને હું કંઈ જે કરવા ઈચ્છતો હોઉં એ કરવાની મને એને ક્યારેય ના પાડી નથી. I did not fail my parents in any way. અને મેં મારા માતા પિતાને કોઈ પણ રીતે નિરાશ કર્યા નથી. I always informed them that about everything that I did and took their advice before jumping into action. અને હું કોઈ પણ કાર્યમાં ઝંપલાવું એ પહેલાં મેં મારા માતા પિતાને જાણ કરી છે અને એમની સલાહ લીધી છે. I have a teachers who taught me how to go about things. અને મને એવા શિક્ષકો પ્રાપ્ત થયા છે કે આ વસ્તુઓને કેવી રીતે સારી રીતે કરી શકાય એવું મને જણાવ્યું છે. They also taught me humanity. એમને મને માનવતાના પાઠ પણ શીખવા છે. So that I did not become snobbish and arrogant and start thinking I was superstar.
અને તેથી હું અહંકારી કે દંભી ન બની જાઉં અને મને એમ ન થાય કે હું કંઈક સર્વસ્વ છું, બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટલ વર્ક. કારણ કે આ બધું જ કાર્ય હું પર્યાવરણ માટે કરતો હતો. That taught me to be simple and keep learning all the time. અને આ બધી જ વસ્તુઓ મને સાદાઈ અને હંમેશા શીખતા રહેવાનું શીખવતી હતી. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું કાંઈ એક એવો કાર્યકર ન હતો. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. હું એક પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને આ કાર્ય કરવામાં મને પણ ઘણું બધું શીખવાનું મળ્યું. ક્વેશ્ચન નંબર 3. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? આ તમારા રસના વિષયમાં, પર્યાવરણના રક્ષણ કરવાના રસના વિષયમાં તમને શાળા કોલેજોએ કેવી રીતે પ્રોત્સાહન પૂરું પાડ્યું? Both my school and colleges had a plenty of green cover and both were home to several other life forms. મારી શાળા અને કોલેજોમાં છે પુષ્કળ લીલોતરી, હરિયાળી હતી અને એ ઘણા બધા પક્ષીઓ અને બીજા જીવોનું આશ્રય સ્થાન હતું. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. અને આ વસ્તુએ મને તેનું મહત્ત્વ સમજાવવામાં મદદરૂપ થયું. હાઉ બ્યુટિફુલ ધે આર. તે કેવા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. અને શા માટે આપણે એમનું રક્ષણ કરવું જોઈએ? ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. અને આ બધા પક્ષીઓ છે એ પોતાની જાતે જ પોતાનું પોષણ મેળવી લે છે અને પ્રવૃત્ત રહે છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. અને સતત ફરતા રહે છે, ક્યારેય એ આળસુ બનતા નથી. ઇટ ઇઝ ઓલ્સો પોઝિટિવ. આ એક સકારાત્મક અભિગમ છે. વી હેવ અ લોટ ઓફ લર્ન ફ્રોમ ધેમ. આપણે પણ એમનામાંથી ઘણું બધું શીખવું જોઈએ. ક્વેશ્ચન નંબર 4. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પ્લેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ? સો તમને આવું કિંમતી નોકરી છોડીને આવા એક સાહસ કાર્યમાં જોડાવા માટે તમારે કોઈ સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો? વોટ વેર ધ ઓપ્શન યુ વેર બિફોર યુ અરાઇવ એટ યોર ડિસિશન? અને તમારા આ નિર્ણય લેવા બદલ તમારે કયા પ્રકારના સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો? ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. અને તમે જે ચાહો છો, ઈચ્છો છો, એ તરફી તમારે નિર્ણય લેવો એ હંમેશા શુભ હોય છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. મેં ગૂગલમાં મારી નોકરી છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ દે. અને છતાંય હું મારા મિત્રોના હંમેશા સંપર્કમાં રહ્યો છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. માત્ર મારી નોકરી છે એ ગૂગલમાં મેં સમાપ્ત કરી હતી, પણ એમની સાથેના સંબંધો છે એ મારા અવિરત શરૂ રહ્યા. આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધ મિનિટ ઇન 2010. હું સમજી શકતો હતો કે મેં 2010માં જે ક્ષણે આ નોકરી છોડી, ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. અને નહીં તો હું આવું એક સાહસ કાર્ય કરવા માટે પૂરતો સમય ન આપી શકું. I could not sit back and enjoy life when the environmental damage was happening such a large scale. અને આટલા બધા વિશાળ ફલક પર પર્યાવરણનું નુકસાન થઈ રહ્યું હોય ત્યારે હું શાંતિથી બેસી રહું એ પણ બરાબર નહીં. I wanted to do something and that something need my full attention. હું કંઈક આ પર્યાવરણના ક્ષેત્રમાં કોઈક કાર્ય કરવા ઈચ્છતો હતો, કંઈક ક્રાંતિ કરવા ઈચ્છતો હતો, અને એના માટે મારે એમાં ખૂબ જ પૂર્ણ સમયનું ધ્યાન આપવું જરૂરી હતું. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. અને તેથી EFI એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા માટે થઈને મેં આ ગૂગલની નોકરી છોડી દીધી. 5મો પ્રશ્ન.
વોટ કાઇન્ડ ઓફ ગેરબેગ ડુ પીપલ થ્રો ઇન ટુ ધ વોટર બોડીઝ? જળાશયોમાં લોકો કેવા પ્રકારનો કચરો ફેંકે છે? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગેરબેગ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? અને આ જળાશયોને તમે કચરો સાફ કરવા માટે કયા પ્રકારના કાર્યો હાથ ધરો છો? એવરીથિંગ ફ્રોમ અ ડ્રાઈવર ટુ વોર્ન આઉટ સ્લીપર વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. અને બાળોતિયાથી માંડીને તૂટેલા ચપ્પલ સુધી તમામ કચરો લોકો એ આ જળાશયોમાં ફેંકે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ because it is water and water is the basis of life. આ ખૂબ પર્યાવરણને ખલેલ પહોંચનારું કામ છે, કારણ કે પાણી છે એ આપણા જીવનનો મુખ્ય સોર્સ છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? આપણે આવા જળાશયોને સ્વચ્છ કેમ ન રાખી શકીએ? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનરલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. અને આપણે આવા કચરાને છે એ જમીનમાં દાટી દઈએ અને બહાર પર્યાવરણમાં ન ફેંકીએ. વી ઇન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર બોડીઝ આર ફ્રી ફ્રોમ ગેરબેગ. અને આપણે એવી ખાતરી આપવી જોઈએ કે આવા ખુલ્લા વિસ્તારો અને જળાશયો આપણે કચરાથી મુક્ત રાખવા જોઈએ, સો ધેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. અને તેથી પક્ષીઓ, દેડકાઓ, સાપો અને અન્ય જીવો શાંતિથી જીવી શકે. ક્વેશ્ચન નંબર 6. હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જ લેક? એક મોટા જળાશયને સ્વચ્છ કરવા માટે કેટલો સમય લાગે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ્સ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? શું તમે આ જળાશયોને સાફ કરવા માટે સલામતી માટેના કોઈ ખાસ સાધનોનો ઉપયોગ કરતા હતા? ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ. એક જળાશય કેટલા સમયમાં સાફ થશે એ જળાશયના એરિયા, વિસ્તાર ઉપર અને એમાં રહેલા કચરાના જથ્થા પર આધાર રાખે છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months ટુ કમ્પ્લીટ ક્લીન અ લેક. અને એ કદાચ 5 દિવસથી માંડીને 3 મહિના સુધીનો સંપૂર્ણ સ્વચ્છ કરવામાં સમય લાગી શકે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. અને અમે ખંપાળી અને કોદાળી, પાવડાઓ જેવા સાધનોનો ઉપયોગ કરતા હતા. ક્વેશ્ચન નંબર 7. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગેર ડુ યુ યુઝ? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? તમે કયા પ્રકારના રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ કરતા હતા અને કેવી રીતે આ જળાશયો છે એ સાફ કરતા હતા એ ટૂંકમાં વર્ણવશો. વી વેર નોઝ માસ્ક, સેનેટરી ગ્લોવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ ધ કલેક્શન buckets which was taken to the garbage truck. અમે સેનેટરીઝ, ગ્લોવ્સ, માસ્ક અને કચરાને ખેંચવા માટે ખંપાળીઓ અને પાવડાઓનો ઉપયોગ કરતા હતા કે જેનાથી અમે કચરાને ખેંચીને એક ઢગલો કરીને કલેક્શન કચરાપેટીમાં નાખીએ અને તેના દ્વારા એ ટ્રકની અંદર ઠલવાય. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેઇન to deslide the lake and clean the weeds and shrubs that are harmful. અને કોઈ એવી નકામી જળ વનસ્પતિઓ અને જાડા ઝાખરાઓને સાફ કરવા માટે અમે અર્થ મૂવર જેવા મોટા યંત્રોનો પણ ઉપયોગ કરતા હતા. ક્વેશ્ચન નંબર 8. વોટ ઇન યોર ઓપ્શન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? What, in your opinion, can children and young adults do for the environment? અને તમારા મત પ્રમાણે યુવાનો અને વડીલો આ પર્યાવરણ માટે શું કરી શકે? What could be small beginning by all of us in turn of protecting the environment? અને પર્યાવરણની રક્ષા માટે દરેકનો નાનકડો પ્રયાસ પણ કેવો સાર્થક બની શકે એ વિશે વાત કરશું. Firstly, we should all stop throwing trash outside our homes.
સૌથી પહેલી તો પર્યાવરણને સ્વચ્છ રાખવાની બાબતે જણાવે છે કે આપણે સૌ કોઈએ બહાર કચરો ફેંકવાનો બંધ કરી દેવો જોઈએ. નેક્સ્ટ, વી શુડ reduce the amount of trash we generate. Straws, tissues, wrappers, batteries, fast food junk, all these end up lake and they came from our houses. અને આપણે જે કચરો સ્ટ્રો, ટિશ્યુ પેપર, રેપર, બેટરી, જંક ફૂડનો વધેલો જે કચરો, આ બધો જ આપણે છે એ આપણા ઘરમાંથી આ તળાવમાં ઠાલવીએ છીએ. ઇફ વી કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, જો આપણે ઘરે જ કચરો ઓછામાં ઓછો ઉત્પન્ન થાય એવો પ્રયાસ કરીએ, એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, અને જો એ કચરાનો આપણે સલામતીપૂર્ણ નિકાલ કરીએ, દેટ ઇટ સેલ્ફ ગ્રેટ ડીલ, તો એક મહાન કાર્ય પર્યાવરણ માટે થઈ શકે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, અને દરેક વિદ્યાર્થીઓ આ પર્યાવરણના શુભ કાર્ય માટે, પર્યાવરણની રક્ષાના કાર્ય માટે અમે બધા જ સ્વયંસેવકોને આવકારીએ છીએ. ક્વેશ્ચન નંબર 9. હાઉ મચ ટાઈમ ડુ યુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ devote in say a week for an environmental cause? શાળાએ જતા બાળકોએ અઠવાડિયામાં આ પર્યાવરણના કાર્ય માટે કેટલો સમય આપવો જોઈએ? 4 hours a weekend, અઠવાડિયાના અંતમાં 4 કલાકનો સમય આપવો જોઈએ. That is 2 hours on Sunday and 2 hours on Saturday. 2 કલાક શનિવારે અને 2 કલાક રવિવારે. This small beginning is more than enough to ensure large participation later. અને આવો નાનકડો શ્રમદાન, સમયદાન એ આગળ જતાં એક મહાન કાર્યમાં પરિણમશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ક્વેશ્ચન નંબર 10. હાઉ કેન સ્ટુડન્ટ એન્ડ સ્કૂલ્સ જોઈન ઇન યોર ફેટર્નિટી? તમારા ઉમદા કાર્યની અંદર શાળાઓ અને વિદ્યાર્થીઓ કેવી રીતે જોડાઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? અને તેઓએ કાર્ય કરવા માટે તમારી પાસે કોઈ કાર્યક્રમ એમના માટે જણાવી શકશો, પરિચય કરાવી શકશો? યસ, વી ઓફર ફોલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. હા, અમે હંમેશા પર્યાવરણના કાર્યમાં રસ રાખતા વિદ્યાર્થીઓને આવકારીએ છીએ. અવર પ્રોગ્રામ્સ લુક એટ અ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. અને અમારા બધા જ કાર્યક્રમો છે એ પ્રાણીને પ્રેમ કરતા લોકો, તસવીરકારો, પિક્ચરો બનાવતા વ્યક્તિઓ અને સંશોધન કરતા વ્યક્તિઓ માટે આવકારદાયક છે. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ એન્ડ ગેટ ધેમ એક્ટિવિટીઝ ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક. અમે એને તાલીમ આપીએ છીએ અને અમારા આ સંપૂર્ણ કાર્યની અંદર એને સહભાગી બનાવીએ છીએ. અવર યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અને અમારો નાનામાં નાનો આ EFI સંસ્થાનો કાર્યકર છે એ વર્ગ 3માં અભ્યાસ કરે છે. તો મિત્રો, અરુણ કૃષ્ણમૂર્તિએ જે પર્યાવરણ માટે ઉમદા કાર્ય કર્યું, તો એમને ક્યાંથી પ્રેરણા મળી, એમની કેવી કાર્ય પદ્ધતિ હતી, અને શાળાના વિદ્યાર્થીઓ અને સમાજ માટે પર્યાવરણની રક્ષા માટે એમનો શું સંદેશો હતો, એ આ અરુણ કૃષ્ણમૂર્તિના વાર્તાલાપ પરથી આપણને એનો પરિચય મેળવ્યો. મિત્રો, હવે ત્રીજા સેશનની અંદર આપણે કેટલાક સ્વાધ્યાયની ચર્ચા કરશું. થેન્ક યુ.